સુરત મહિલા ટીઆરપી જવાન આપઘાત કરી લેતા ચકચાર। સુમિતા નિમજે નામની મહિલાએ ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો। પાંડેસરા ઓયો હોટલમાં આપઘાત કર્યો। કબાટના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત। મૃતક મહિલા સુરત ટ્રાફિક પોલીસની રિજિયન 1માં ફરજ બજાવતી હતી। મહિલાના પરિવારે હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો। કોઈ યુવકે ફાંસી આપી મારી નાખી હોવાના આક્ષેપ। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી। મારું નામ આકાશ। પૂરું નામ? આકાશ રણદીપ है। રહેવાનું ક્યાં? રહેવાનું પાંડેસરા આશીર્વાદ ટાઉનશીપમાં। ઓકે, શું ઘટના બની હતી ને ક્યારે કયા ટાઈમ ઉપર બની હતી? તમને ક્યારેક પોલીસનો ફોન? મારે પોલીસનો ફોન એકચ્યુઅલી મારે બહાર ગયેલો હતો, અમે ફરવા માટે બહાર ગયેલો હતો સામાન લેવા માટે। એમાં મારા જીજાજીનો ફોન આવ્યો, જે પોલીસ સ્ટેશનમાં કામ કરે છે। શું આવ્યું? એને મને વિડીયો કોલ કરીને બતાવ્યું કે આકાશ કે આ કોણ છે કે પછી અમે વિડીયો મેં કીધું સુચિતા કરતા હતા ના કે ડિંડોલી કરતા હતા મારા। પછી મેં વિડીયો કોલ કરી મને બતાવ્યું એના મારા વાઈફના હાથમાં ટેટુથી હું ઓળખી ગયો કે મારી વાઈફ છે લખેલી છે। પછી કઈ હોટલમાં ગયા હતા? સ્નો પાર્ક, આ કઈ જગ્યા ઉપર? આપણે આ તિરુપતિ સર્કલ પાસે। ઓકે, કેના સાથે ગઈ હતી કઈ ખબર? એ કંઈ ખબર નથી। એ ત્રણ સીસીટીવી કે પોલીસ ચેક કરે તો આપણે ખબર પડી જાય શું છે શું નહીં। તમને શું લાગે છે તમારી વાઈફને આપઘાત? મને તો એવું જ લાગે છે આપઘાત જેવું કંઈ એવું લાગતું નથી આપઘાત કરી શકે છે એવું। શું લાગે? મર્ડર પણ હોઈ શકે છે, કેમ કે આવું મેન્ટલી ટોર્ચર કોઈ ના કરી શકે અમે। આ કેટલા વર્ષોથી એના સાથે કઈ ઓળખાણ હતી? શું હતી એ કોઈ ડિટેલ નથી મારે। કોલ ડિટેલ ને કે શું? કોલ ડિટેલ એકચ્યુઅલી મેં મારે બિલ લિફ્ટના મારી મોબાઈલના બિલ લેવા ગયેલો તો મારે 2600 રૂપિયા બિલ આવેલું। પછી 2600માં મેં કહ્યું 2600 રૂપિયા બિલ કેમ આવ્યું આટલું બધું એક દિવસમાં કાપવાનું? પછી હું એરટેલ કેર ઓફિસમાં ગયો। એરટેલ કેર ઓફિસમાં ગયો એને મારે કીધું કે તમે કંઈક ઓલું ચાલુ થઈ ગયેલું છે, પછી મેં બંધ કરાવ્યું 1500 રૂપિયાવાળું। પછી મેં વિચાર્યું મેં એક કામ કરો, તમે કોલ ડિટેલ આપી શકો છો મારે બધાની? હા કે તમે આપી શકો, મને કોલ ડિટેલ આલી બધી। કયા નંબર ઉપર વધારે વાત કરતી હતી? એ તો 998 એવું કંઈક છે નંબર, કહી દઉં? હા બોલો ને। हाँ, वो लड़की को जो अभी फोन करता हूँ कि यार क्या कल से उसका बंद दिख रहा। શું ચાલો આગળ જાઓ। હા। તમે હવે શું ઈચ્છો છો? મારે ઈચ્છું એવું વાઈફ કેટલા વર્ષોથી કામ કરતી હતી? કે 6-7 વર્ષથી કામ કરતી હતી TRBમાં। ઓકે, હવે તમે શું ઈચ્છો? ઈચ્છું તો એમ છું કે જે પોલીસ ચાહે મને તો લાગે ન્યાય મળવો જ જોઈએ, મને એના પપ્પાને ન્યાય મળવો જોઈએ, અમને ન્યાય મળવો જોઈએ। પપ્પા એના માટે હતા એને કઈ બચ્ચા છે? ના, કશું જ નથી અત્યારે। આ છોકરો કોણ છે? પોલીસે ડિટેન કર્યો છે? ડિટેન કરેલો છે એવું જાણવા મળેલું છે, પણ હવે મેં પોલીસે વધારે એવું કીધું નથી કઈ વસ્તુઓનું। एक जन पकड़ा गया है।